જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે આ વિડીયો મૂકવાનું કારણ એટલું જ છે કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી. હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો કે તને મર્ડર કરતા આવડે છે કે તને તલવાર મારતા આવડે છે, એ વ્યાજબી વાત નથી. અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર બાબા સાહેબે એક બંદૂક બનાવી દીધી છે. બાબા સાહેબે આપણે શું દીધું છે, બધા ટોટલ આગેવાનો આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું. અત્યારે ઘરે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે, બંધારણની અંદર શું કીધું છે, બધું લખેલું છે. પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના, કોઈ પણ વ્યક્તિ હોય તેને દબાવવાના. હવે એક બાબા સાહેબને એક છે ને એક હથિયાર બનાવી નાખ્યું છે અત્યારે આપણી સમાજે. એટલે આ સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ આવા, હવે હેમંત ચૌહાણને માફી માંગવાથી હું હવે બાયડીને બે બળિયા મારી લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ? હવે હેમંત ચૌહાણ એટલે કલાકાર છે અને એને તમે ધમકી મારો દી તો હવારે વિડીયો મૂકી દે, તો એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી. માફી મંગાવો, તમે દાઢી મૂછુંમાંથી મારે છે એને માફી મંગાવો, ભાઈડા કેવો. બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે, બેફામ ગાળું દે છે, એવડે માફી મંગાવો ને તો ભાઈડા કેવાઓ. હવે એક આ સામાન્ય કલાકારને માફી મંગાવો ભલામણા. બાબા સાહેબનું અત્યારે જે આપણી સમાજે હથિયાર બનાવ્યું છે, કોઈ પણ જગ્યાએ જાઓ, પાન ખાવા જાઓ તો બાબા સાહેબનું નામ, એ પાણી પીવાનું દે બાબા સાહેબનું નામ. એટલે ખાલી માત્ર ને માત્ર કોઈ દી વાણિયા બાબા ગાંધી હાટું બાંધ્યા, વલ્લભભાઈ સરદાર હાટું કોઈ પટેલો ધોડ્યા, ખાલી દલિતો આપણી જ સમાજ બાબા સાહેબ હાટું થઈને ટીંગા કરીને ઊભા છો. અરે ભાઈ, બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબનું મિશન લઈને નીકળ્યા છો એ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિથી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા, કરો છો, હજી કરો છો. તમારા ઘરે બાપ દાદા મરે તમે દાડા નથી કરતા, ત્યાં હરાવણા કરો છો, બ્રાહ્મણ તેડાવો છો અને તમે ત્યાં કણ પીપરે પાણી રેડાવો છો અને તમે પાછા બાબા સાહેબના નામે કહો બાબા સાહેબ આપણે શું કીધું છે. એટલે તમારા ઘરે તમારા બાપ દાદા મરે તો તમે હરાવણા કરો છો, તમે પીપળે પાણી રેડાવો છો, પોતું ઉતરાવો છો, તમારી બેનુંના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિથી ફેરા ફેરવો છો. એ બધું આરએસએસનું જ કામ છે. માત્ર કોઈને દબાવવા માટે બાબા સાહેબના મિશન લઈને નીકળવું. કોઈની યારે કોકનું કાંક થયું એટલે બાબા સાહેબના ઇતિહાસ દેવાના. આટાણે 5 વર્ષના છોકરાને ખબર છે બાબા સાહેબે બંધારણ હું લખ્યું હતી, પણ એ બંધારણનું એ કાયદાની વાતું આ આગેવાનો એકાબીજાના ટાંટિયા ખેંચવામાંથી અને બાબા સાહેબને નીચા કરવામાં મુખ્ય ફાળો હોય તો આ આગેવાનોનો છે. બાબા સાહેબના નામે કોઈ પણ અત્યારે દબવી દેવાના છે. જોવો, હામાવાળાનું વિચારો, કોઈનું વિચારો. ખાલી બાબા સાહેબના નામે ગમે એની માથે ચડી બેહવાનું એ ન કરાય. બાબા સાહેબે બધાને અધિકાર આપ્યો છે, એને ગાવાનો અધિકાર આપ્યો છે, તમને બોલવાનો અધિકાર આપ્યો છે. પણ એ મતલબ નથી કે તમે બાબા સાહેબના નામે તું કેમ તને ખબર નથી આરએસએસ વાળે આમ કર્યું છે પણ તમારા ઘરે બ્રાહ્મણ વિધિથી કામ કરાવો છો આરએસએસ નથી દેખાતું. આ હેમંત ચૌહાણે વિડીયો મૂક્યો અને એને બોલ્યો એટલે હવે અમે કલાકાર છીએ, હું પોતે વિડીયો મૂકું તો અમારા ઘરે તમે કોઈ પ્રોગ્રામ કરવા ગયા હોય અહીંયા પૂછે કે ભાઈ તું દારૂ વેચેસ, તું ગુંડો છો, જુગાર રમીના પીનો પાઠ કર્યો છે, તે આ બાબા સાહેબનું મિશન કર્યું. એ ભાઈ બાબા સાહેબના મિશન કરે એ દારૂના બુટલેગર છે. બાબા સાહેબના નામ કરેથી જુગાર નહીં રમતા હોય, એ હું મોજ મસ્તી નહીં કરતા હોય, બધું કરતા હોય, બધી હોય, પણ ખાલી માત્ર બીજાને કાયદો બતાવે. તમારા ઘરે વિચારો, તમારા ઘરે તમે બ્રાહ્મણથી વિધિઓ કરો છો, બ્રાહ્મણથી તમે હરાવણા કરો છો, પીપળે પાણી રેવડાવો છો. તમારા ઘરે હમણાં ભાદરવી હમાના બધે ચોખા ચડાવ્યા, તેથી તમને ખબર નહોતી કામનું વધી છે. આ બધું કોકના ઘરે બીજાના જે ઇતિહાસ દેવાના. તમે તમારા કુટુંબને પહેલા સમજાવો કે આપણા કુટુંબમાં બુધ વિધિત લગ્ન થયા, આપણા કુટુંબમાં દાડા થતા બંધ થઈ ગયા, આપણા કુટુંબમાં દાડામાં હજી હોગ ભંગડું બંધ થઈ ગયું, આપણા દાડામાં હજી ઓલી હોપારીઓના કહુંબા બંધ થઈ ગયા, હાકરની કાકરીઓ ખોરાતા બંધ થઈ ગયા, હજી મટી ગયા પછી તમે હું ઓલા ખાપણ લઈને નથી જતા. બધાય જેટલા આ રીત રિવાજ છે તમારા ઘરે છે, તમે બીજાને જે કહેવા નીકળ્યા છો. એટલે મારે બોલવું પડ્યું. કોઈની માથેથી નથી, કોઈની ઉપરથી નથી, કોઈને નીચો બતાવવા માટે આ વિડીયો નથી. માત્ર તમારા ઘરે તમારા કુટુંબમાં તમે બાબા સાહેબની વિચારધારા રેલાવી છે, તમે બીજાને કહેવા જાવ છો. રાજકોટ ઠેઠ કહેવા જવું પડ્યું, પણ તમે તમારા કુટુંબનું તો વિચારો કે તમારા કુટુંબમાં બુધ વિધિથી લગ્ન થયા, તમારા કુટુંબમાં ફેરા ફરતા નથી. અને હું જે બોલું છું એટલે અમારા ઘરે બધા બુધ વિધિથી લગ્ન થયા, અમારા ઘરે કોઈ ફેરા ફેર્યું નથી. મારા ઘરે મારા દીકરી દીકરાના લગ્ન એ શમશાનમાં થયા, અમે આ મુહૂર્ત ચોઘડિયા તિલાંજલિ આપી છે, હું બોલું છું. તમારા ઘરે હજી એવો એક વિડીયો હોય તો કયો, અને પછી બાબા સાહેબની વાતો કરો. ખાલી માત્ર બાબા સાહેબના નામ લઈ અને બીજા માણસોને દબાવવા જે નીકળ્યા છો, એ બાબા સાહેબનો ખોટો ઉપયોગ કરોમાં એવી બે હાથ જોડીને વિનંતી છે. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયો બને એટલો શેર કરજો કે તમે બાબા સાહેબનું હથિયાર બનાવી દીધા છે.
ક્યાંક બાંધવાનું થાય તો બાબા સાહેબ, તમે પાનના ગલ્લે પાન ખાવા જાઓ બાબા સાહેબ, પાણી પીવા જાઓ તો બાબા સાહેબ, કોકની હારે ડખો થાય બાબા સાહેબ, ઓલું બાબા સાહેબ. એલા એટ્રોસિટીના કેસમાં સમાધાનો કરો છો, એટ્રોસિટીનો મુદ્દો નથી રહ્યો, એમાં તો કોક બોલો એટ્રોસિટીના કેસ કરો ને એમાં સમાધાન કરી લેવાના. તો એમાં કેટલે સમાધાન કર્યા જોઈ લો. આ બધું આવું છે, આ ડીંડક છે બધું. એટલે અમારે કાંઈ કહેવાય નહીં, પણ એક સમાજના કાર્યકર તરીકે મારાથી નથી રહેવાનું, એટલે મારે તમને કહેવું પડ્યું. હેમંત ચૌહાણ છે એ એક કલાકાર છે, એના ઘરે તમે તમારે વિડીયા બનાવી દે, એ તો તમને કહો જન્મદિવસના વિડીયા બનાવી દે, એ તમારી છોકરીના હોય. એને તમે પૂછ્યું, હે ભાઈ તું તારી છોકરીનો વિડીયો બનાવો, તું તો દારૂ વેચે છે, હે ભાઈ તું તો કાલ જુગાર રમ્યો ને એના પૈસા આવ્યા ને એમાં તું આ કેક કાપવાનો છો. એને એ મતલબ નથી. સાગર હોય ને ત્યાં બધું પાણી જાતું હોય, ત્યાં મળ મૂતર રહી જતું હોય ને ગંગાજીનું પાણી જાતું હોય, એમ સાગર જેવું જીવન જેમો. બાકી બાબા સાહેબના નામે કોકને દબવો એ તમારી હાવ ખોટી પ્રથા છે. તમે જે બાબા સાહેબના નામે દબો છો, તમારા કુટુંબનું તમે વિચારો, તમારા કુટુંબમાં તમે બાબા સાહેબનું આચરણ કરાવ્યું છે? અમે તો કરાવ્યું છે બોલી છે. હાલો, હું તો કરાવ્યું છે. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, મુરે ચોઘડિયા વગરના થયા. મારા દીકરા અંકિતભાઈના લગ્ન મુરે ચોઘડિયા વગરના થયા અને એ થયા. અને હજી મારા બાપનો દાડો કરીશ, હજી જીવે છે, પણ એ બુદ્ધ વિધિથી થાય નહીં કરી. પણ તમે તમારા કુટુંબનો તો એકાદો ઇતિહાસ દો કે અમારા ઘરે આમ થયું કે તમે લગ્ન કરો છો એમાં ફેરા નથી ફરતા, બ્રાહ્મણ વિધિથી કામ નથી કરાવતા. એલા ખાલી કોકને તમે દબાવવા નીકળ્યા છો. હાવ હાલી હું મળ્યા છો ભલામાણા. ખાલી જીવો, બધાની એકતા રહીએ, સમાનતા રહીએ, સમાજ એક મંચ ઉપર આવે એવું વિચારો. કોકને ફોન કરીને સીધો દબી દેવાનો. જેને ફોન કરીને તને બાબા સાહેબના વિચારધારાની ખબર છે, બાબા સાહેબે આ કર્યું હતું, એલા તમે જેના તેના પ્રોગ્રામમાં મોર જઈને બેસી જાવ છો. ઢોલકાની કોઈને નથી, ગાયક કલાકાર નથી, કાંઈ તોય મોર જઈને શંકરના પોઠિયાને કોઈને આગળ બેવો છો. તમે ક્યાં કલાકાર છો? માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટું થઈ, માત્ર ને માત્ર તમારી વાહવા કરવા માટે થઈ અને બાબા સાહેબનો જે દુરુપયોગ કરવામાં આવે છે. એટલે માત્ર તમે તમારી તાકાતથી હાલો. બાબા સાહેબને એક ખાલી મૂકી દો, બાબા સાહેબના નામથી કોઈ દબ્બોમાં, એવી મારી વિનંતી છે. એટલે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું. મેં કોઈ તમારા આવેશથી કે કોઈ રાગદ્વેષથી આ વાત કરતો નથી, પરંતુ બાબા સાહેબ અત્યારે ખાલી તોફ બનાવી દીધી છે. પાન ખાવા જાવ તો બાબા સાહેબ, સંડાસ બાથરૂમમાં પાણી નો બાબા સાહેબ. એટલે પણ હાલી જ મળ્યા છો ખાલી. બાબા સાહેબે હું કીધું, બાબા સાહેબે હું કીધું, એ આપણે નથી કીધું છે. આખું ભારત એને માને છે. એ સવર્ણ જ્ઞાતિ એને માને છે. સવર્ણ જ્ઞાતિએ એના છોકરાને ભણાવ્યા. તમે તો ભુવન ભરાડી બનાવ્યા. તમે તમારા ઘરે દાડા કર્યા, તમારા ઘરે ફેરા ફેરવા. એ બધું તમારા ઘરનું તમે જોયું કે આપણા ઘરે શું છે. તમે એ આજુબાજુમાં રહેતા હોય એ જોજો. આ વિડીયોના હિસાબે જે વિડીયોમાં હેમંતભાઈનો વિરોધ કર્યો, એ જ વિડીયોમાં તમે જોજો એના કુટુંબમાં બ્રાહ્મણ ફેરા ફેરવા નથી, એમની બેનું દીકરીઓમાં ક્યાંય લગ્ન કર્યા નથી, એને બ્રાહ્મણ વિધિ કરાવી નથી, એને શેડા શેડિયું બાંધી નથી. એ ભાઈ દાભડાના બાપા કર્યા, ખીરું ખવડાવ્યું અને ઓઢામણા કર્યા. એ બધાય રીત રિવાજ તમારા ઘરેથી તમે તિલાંજલિ દીધી હોય ને તો કોકને બાબા સાહેબની મિશનની વાતો કરવા જવાય. આટલી મારી વિનંતી છે. જય ભીમ, નમો બુધાય. જો કે મારે ન કહેવું જોઈએ, પણ મારે આજે આ ખાલી હેમંતભાઈના હિસાબે મારે બોલવું પડ્યું કે આ કલાકારોને તમે જે દબ્બો છો, આના આવા નાના માણાને, એટલે ભાઈ કોઈક માથાને દબે ને એકાદાને બોલો ને. એકાદા મોટા મોટા ઘણાય છે, એમાં તમે એકાદામાં બોલો. જુનાગઢમાં ઘણા એવા વિવાદ મોટા મોટા છે, એમાં એકાદા તો બોલો. તમે ક્યાંક ક્યાંક મોટા મોટા વિવાદો છે, એમાં એકાદા તો બોલો, એટલે ખબર પડે. એકાદાની માફી મંગાવો. હવે ઓલા કલાકારો હોય એને ખબર છે કે અમારે સ્ટેજમાં જ જવાનું અને અમે વિરોધ હું કામ કરો છો, એટલે બિચારા માફી માંગી લીધા. તમે તો સિંહનું સ્વરૂપ ધારણ કરી લ્યો. એટલે તમે પોતે દવાઓ પીધ્યું, તમને ન્યાય મળ્યો નથી, એ તો વિચાર કરો. તો બાબા સાહેબનું મિશન નહોતું તેથી હાલ્યા કરે છે આવું. પણ હવે ઠીક છે, કાર્યકરો તરીકે બાબા સાહેબ, એટલે તમે કલાકાર તરીકે જાઓ, આગળ ફૂલડા નખાવો અને વિધિયું કરાવો. એ તમે બાબા સાહેબે તમને કીધું છે કે તમે કલાકારોમાં ફૂલડા નાખો ને તમે તમારા ઓલા બનાવીજો, શું કહેવાય, તાઇફા. બાબા સાહેબે તમે કીધું છે તમે ફૂલડાની પથારીઓ કરજો પછી હાલજો થોડુંક જો. એટલે તમે તમારી એન્ટ્રીઓ કરાવો છો. હેમંતભાઈ હજી એન્ટ્રી નથી કરાવી ક્યાંય કે મારી માં ફૂલડા નાખજો, અને તમે તો અગાઉ તૈયારી કરાવો, ફૂલડા મંગાવો તમારી માથે. હવે એ બાબા સાહેબનું મિશન તમે કરો, એ મિશન બીજા કરે એ લીલા. વાહ દોસ્ત વાહ, ક્યાં તમારી કારીગરાઈ છે. ખરેખર ધન્યવાદ છે તમને. અને આવા નવા કલાકારો, આવા નવા કાર્યકરો થતા રહીએ. અને બાબા સાહેબના નામે કલાકારોને માફિયું મંગાવો, નાના માણસોને માફિયું મંગાવો. એટલે બાંધવાના ઘણા ઠેકાણા છે, માફિયું મંગાવવાના ઘણા ઠેકાણા છે. જેને માફિયું મંગાવો ખબર પડે, પાકર બચાસો તોય બિચારા કહેવાય સિંહણ બચું 1000 હોય. ખાલી ઓડિયા વિડિયા મૂકીને ધબધબાટીયું બોલાવવાની, બાબા સાહેબના નામે દબાવવાના. બાબા સાહેબે આમ કીધું, તમે એક નથી કીધું છે. આખી જગતમાં 5-5 વર્ષના છોકરાને ખબર છે. અત્યારે સોશિયલ મીડિયાના હિસાબે ઘરે ઘરે ખબર છે. બાબા સાહેબની વાતો તમારી પાસેથી જ ખબર છે. અટાણા મોબાઈલમાં બધું મળે છે. પણ બાબા સાહેબના નામે ઓલે બોલવા નહીં દેવાના. ઓલા કલાકારો બિચારા માફી માંગી લે, કાંઈ વાંધો નહીં.
જે કાંઈ છે તે પણ સમાજ વતીથી માફી ચાહું છું. કદાચ બોલાઈ ગયું હોય તો માફ કરજો. આ કોઈના માથેથી વિડીયો નથી, ખાલી માત્ર બાબા સાહેબને અત્યારે તોફ બનાવી દીધી છે. બાબા સાહેબના નામે અત્યારે ખાલી ઢીંગલ ઊભા કર્યા છે, એના માટે છે. બાબા સાહેબને એક વાત છોડી અને બીજી વાત કરો. બાકી તો જે જાતિવાદ છે એમાં લડ્યા જેવું છે. જ્યાં કણ જે તમને કહો, આ ઓલો મિશ્રા બોલે છે બાબા સાહેબમાં કે સંવિધાન ઈસને નહીં બનાવી દે, એકાદી માફી મંગાવીને બોલાવો ને. ઓલો મિશ્રા હજી લાઈવમાં બોલે છે, હમણાં ઓલા કરણ સાતલિયા ભેગો બોલતો હતો, એકાદી માફી મંગાવો ને ભાઈડા હોતો, ઓલા મિશ્રાને બોલાવો, એને માફી મંગાવો એટલે ભાઈડા કહી અહીંયા થાય ઘરે ને ઘરે. આ બધું ઘરે ને ઘરે તમારે ને તમારે દબાવવાનું, બીજે તમારું હાલે ને એટલે નાઈટના હોય એમ દબો, નાઈટને એની માફી મંગાવો. એકાદા હાવજના માફી મંગાવો. અરે વીણાના કે સંતૂરના તાર ઢીલા કરી અને એને બસુરું બનાવી શકાય, પણ ગાંડીગીરીના મોરલાનો ટહુકો એમનો ફેરવી શકાય. હો ભાઈ, અરે સાહેબ, ધાક ધમકી મારી અને ઇન્સાનના બે હાથ જોડાવી શકાય. બાપુ ગાંડીગીરીના હાવજના પંજા એમનો જોડાવી શકાય. એ બધા નાઈતે નાઈતમાં પગે લગડાવો, નાઈતે નાઈતમાં મારો. આગેવાન બન્યા એ નાઈતના, પર નાઈતમાં તો લીંડા વેરી નાખ્યા. હજી માર ખાવશો, રોજ માર ખાવશો. કેને ન્યા જઈને ઉભા રહ્યા, કોને ન્યાય દેવડાવ્યો? ખાલી માત્ર ઓડિયા વિડિયા. આમ થવાનું છે, તેમ થવાનું છે. એકાદા કોર્ટમાં જઈને જજમેન્ટ લેવો ને, અરણેજ કુમારના જજમેન્ટની અંદર આ એટ્રોસિટીમાં ધરપકડ જ નથી કરતા. એકાદું લઈને કરાવો, એકાદું દાવો દાખલ કરો. ખાલી વિડિયા સમાજમાં વિડિયા મૂકો. ઓ ભાઈ આવી રહ્યા છે બાપા. એટલે અમે તો સંત મતના માણસો હોય, બુદ્ધને માનનારા વ્યક્તિ હોય, એટલે અમારી પાસે કાંઈ માન મોટપ ઊંચે નથી હોય નહીં. પણ આ તો વિડીયો એના માટે મૂકો પડ્યો કે હેમંતભાઈની માથે. હવે હેમંતભાઈએ કીધું કે આ સૂર બાબા સાહેબે દીધો છે, એ એમ બિચારો વણાક લેતો હતો. સૂર બાબા સાહેબે જ બધાને દીધો છે. આ જગતમાં બોલવાનો અધિકાર બાબા સાહેબે દીધો છે, આખું ભારત જાણે છે. પણ એને જ ફોન કર્યો, ઓલો મિશ્રા કહું છું બાબા સાહેબના સંવિધાનનો વિરોધ કર્યો છે, દેખાતો તો બોલો, એમાં જાઓ ને હમણાં ખબર. જય ભીમ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો અને આવું સમાજમાં બધા એક રહીએ. કોઈને દુઃખ લાગ્યું હોય તો હું મારા શબ્દથી માફી માંગુ છું. પણ આ વિડીયો એના માટે મૂકવાનું ફરજ પડી કે આવા નાના માણસોને, કલાકારોને અને એવા જે સામાન્ય માણસો, એના તમે માફીઓ મંગાવો ને એનાથી કાંઈ મળદ ન કહેવાય. આપણી બાયડીને બે બડા મારીને પછી બાપુ થઈને બે ઈ તો બિચારી બાઈ હોય એટલે માફી જ માંગવાની હોય. બાયડી શું કરે? એમ તમે ઘરે ને ઘરે નાઈતમાં જે કાંઈ આમ હાવજપણું કરો છો, એ બાયડીના ભાઈડા જેવો ખેલ છે. આજે મને માફી મંગાવો દીધી, તમે રાણા થોડા બનવાનું. હું તો કાલે માફી માંગી લ્યો કે ભાઈ મારાથી બોલાઈ ગયું, ભૂલીને માફ કરજો. પણ એનાથી તમે હીરા થોડા છો. હીરા તો તમે ઓલો મિશ્રા રહ્યો, ઈ બાબા સાહેબ વિરોધ કરે છે, એની માફી મંગાવો ને તો હમણાં ખબર બાપુ કાંઈ ન થાય. ત્યાં આંદરો અંદરી ટાંટિયા ખેંચાય, કઈ જિલ્લો એવો નથી ત્યાં સંગઠન છે. બધાય ઊંચા નીચમાં પડ્યા છે, બધાય હું બધે કરતા મોટો છું. એ ઊંચ નીચના મતભેદ મૂક્યા નથી. આપણે બધા એમાં છીએ. કોઈ પણ જિલ્લો હોય, બધાય જિલ્લામાં લઈ લ્યો. આગેવાનો એકાબીજા બાદ જ હું કામ મોટા બનવા હાટું થઈને, ટિકિટો હાટું થઈને, એકબીજાની દલાલીઓ કરવા હાટું થઈને, ભાજપની, કોંગ્રેસની, આમ આદમી પાર્ટીની બધાના દલાલા સિવાય આમાં કાંઈ છે નહીં. એટલે અમે અત્યાર સુધીમાં કોઈ ચૂંટણીમાં એક થયું હોય કીજો, સાના મોના મિટિંગોમાં જઈ આવે ને ઓલો માંથી ન જાય, નાધારામાં નીકળી જાય, નેરુમાંથી વ્યા જાય, એકબીજાને દે તો ઓનો વિરોધ કરવાનો, ઓનો વિરોધ કરવાનો. એ બધું આખી જગત જાણતું હોય છે, પણ કોઈ કહેતા હોતા નથી. માત્ર સમાજને એક કરવા માટે થઈ અને આપણે સમાજના ટાંટિયા ખેંચવાનું બંધ કરી દો. મોટું મિશન આ છે. આજે મારો વિરોધ કરશો, શું કામ? આમ બોલ્યો તો હવે ઈ હું મારું નીચું પીડ્યું તો કાલે મારાથી બમણો વિડીયો મૂક્યો, આમ છે તેમ છે ફલાણું છે. એટલે ભાઈ એનાથી તમે હારા નથી લાગવાના. હું તો તમને સમાજનો એક દીકરા તરીકે બે હાથોની વિનંતી કરું છું કે આ ઘરે ઘરે આવા વિડીયો મૂકવાનું, ઘરે આ નાના માણસોને દબાવવાનું બંધ કરી દો અને બાબા સાહેબનો દુરુપયોગ ન કરો, એવી મારી વિનંતી છે. જય ભીમ, નમો બુદ્ધાય.